मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો। જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી એસપી પ્રેમસુખ ડેલુ કરતા નથી, આ વર્ષે પણ ઓમ ટ્રેનિંગ સેન્ટર, જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે, તેમાં બાળકો સાથે મનોરંજન, ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવીને પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે બનાવ્યો હતો। જેમાં જામનગર એસપી પ્રેમસુખ ડેલુ જોડે એસીપી પ્રતિભા, ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા, જયવીરસિંહ ઝાલા, મિત, વીકે પંડ્યા, પી ચાવડા, એલસીપી પીએન મોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ હોમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલ મહેતા ઉપસ્થિત રહ્યા અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા। જે દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી। એટલો બર્થડેનો ક્યારેય ખબર નથી પડતી, આ ગામડામાં વધારે નથી મનાવતા, તો એવું કશું હતું નથી। પણ આપણે સંસ્થાના, મને તો ખબર નથી હતી આ સંસ્થાની, અને જ્યારે મને ખબર પડી તો મને એવું લાગ્યું કે આથી સરસ આપણે જીવનમાં કોઈ મોકો નથી આપણે। તો જે કહેતા હતા, હું તો આપણે સાચી કહું છું, મને જે ખબર પડી તો મેં કીધું કે આપણે બધા સાથે જઈને એને મળવાનું છે। બર્થડે તો ઠીક છે, આ તો બધી વસ્તુ ચાલતી રહે છે, પણ આપણા બધા જે દિવ્યાંગ અને જે બાળકો છે, આ સાથે મળીને, આ સાથે આપણે 2 મિનિટ આપણે વાતચીત કરીએ તો પણ આપણે જીવનમાં જેટલા બધા સ્ટ્રેસ હોય છે, બધી વસ્તુ હોય છે, આપણે નીકળી જાય, અને જીવનમાં ઘણી બધી વસ્તુ આપણને શીખવાથી પણ મળે છે। એટલા માટે અમને આજનો દિન હું એવું માનું છું કે મારા માટે લાઈફનો સૌથી સરસ, સૌથી બેસ્ટ દિવસ આજનો રહ્યો છે। અને હું એક વસ્તુથી તમામથી માફી માંગુ છું કે આપણે થોડો મોડો થઈ ગયો,
અને હવે આપણે વધારે મોડું નથી કરવાનું અને બધાને આપણે જમવાનો તૈયાર થઈ ગયો છે હે ને મજા આવશે પછી બધાને આપણે જમવાનું છે હું અને મારી વાઈફ ભાનુશ્રી તરફથી આ તમામને હું બહુ શુભેચ્છા પાઠવું છું અને આપના આશીર્વાદ માટે હું આપને પાસે ત્યાં આવ્યો છું અને એટલો તમે લોકો સ્નેહ આપ્યો છે કે અમારે માટે આથી મોટી કોઈ વસ્તુ હોય જ ના અને આખી સંસ્થાને પણ હું ધન્યવાદ આપું છું કે એટલી સરસ કામગીરી આ સંસ્થા અહીંયા કરી રહી છે અને એવી જે નિસ્વાર્થ ભાવથી જે કામગીરી હોય છે આથી મોટો જીવનમાં કોઈ કામ ના હોય આપણે પાસે ઘણી બધી વસ્તુ થઈ શકે ઘણી બધી ચીજ આપણે જીવનમાં કરી શકીએ પણ એ એવા કામ છે કે જે આપણે પાછળ રહીને આપણે જીવનમાં જ્યારે કરીએ અને આપણે જે સેટિસ્ફિકેશન આપણે મળતો હોય તો આથી મોટી જીવનમાં આપણે કોઈ ખુશી ક્યારેક હોય ના તો હું અને મારી વાઈફ તરફથી હું આપ તમામનો ફરી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.